ફરી એકવાર આપનું સ્વાગત છે કરિયર ગુજરાતમાં. મિત્રો સૌપ્રથમ તો સોરી એ માટે કે થર્ડ વીકનો વિડીયો બહુ લેટ થઈ ગયો છે. જુલાઈ પણ પૂર્ણ થઈ ગયો પણ હજી સુધી હું તમને આ વિડીયો આપી શક્યો નહોતો અમુક હેલ્થ પ્રોબ્લેમના લીધે. પરંતુ અત્યારે હું થર્ડ અને ફોર્થ વીક બંને વિડીયો મારી પાસે રેડી છે. તો થર્ડ વીક આજે પબ્લિશ કરી દીધો છે, તો ફોર્થ વીક હું આવતીકાલે પબ્લિશ કરી દઈશ. ઓકે મિત્રો, સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર જે આપનો સાથ અને સહકાર મળ્યો છે. આપણે ટૂંક સમયમાં એક જ મહિનામાં 1500 જેટલા સબસ્ક્રાઈબર્સ પ્રાપ્ત કર્યા છે. એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. તો હવે વધારે ટાઈમ ના લેતા આપણે શરૂઆત કરીએ જૂનના થર્ડ વીકના કરંટ અફેર્સથી. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઇન્ટરનેશનલ યોગા ડે 2017ની થીમ શું હતી? ઓકે, થીમ કે અથવા ગુજરાતીમાં કહે છે વિષય વસ્તુ. હવે વિષય વસ્તુ આવે તો ક્યારેક અમુક લોકો કે આ વિષય વસ્તુ શું વળી? થીમ તો અમને ખબર છે પણ વિષય વસ્તુ, તો થીમ અને વિષય વસ્તુ એક જ છે. ઓકે, તો આ વખતની થીમ હતી યોગા ફોર હેલ્થ. હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેની બીજી વાતો જણાવી દઉં તો પહેલું તો મૈસૂર. ઓકે, મૈસૂરમાં સૌથી વિશાળ યોગ શૃંખલાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવે છે. ત્યારબાદ બીજું જણાવું તો શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુપીના લખનઉમાં રમાબાઈ પાર્ક જે છે એમાં ઉજવણી કરવામાં આવી, જે સેન્ટ્રલ લેવલની ઉજવણી ત્યાં કરવામાં આવી. ઓકે, ક્યાં? તો યુપીના લખનઉના રમાબાઈ પાર્કમાં. ત્યારબાદ જોઈએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં, તમને ખબર જ હશે, એક સાથે કેટલા 54,522 લોકોએ યોગ કરીને એક જ સમયે એક જ સાથે યોગ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો છે. તો યોગ દિવસના ટોટલ 2 રેકોર્ડ નોંધાયા છે. મૈસૂરમાં સૌથી વિશાળ યોગ શૃંખલા અને જીએમડીસી ગ્રાઉન્ડમાં એક સાથે 54,522 લોકોએ યોગ કરીને રેકોર્ડ નોંધાયા. અને બીજું એ જણાવી દઉં કે એ દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણા ભાજપના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ અને પતંજલિના જે બાબા રામદેવ છે એ પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે જીએસટી. ઓકે, બહુ જ અત્યારે ચર્ચામાં રહેલો વિષય જે લાગુ પણ થઈ ગયો છે 1 જુલાઈના રોજ. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે, જે આપણે અત્યાર સુધીના જેટલા ટેક્સ હતા એ બધાનો કેન્સલ કરીને એક સમાન કર જે લાગુ પાડવામાં આવે છે, જે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો એના બ્રાન્ડ એમ્બેસેડર. ઓકે, તો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણા બિગ બી અમિતાભ બચ્ચન. ઓપ્શનમાં પણ બીમાં જ છે અમિતાભ બચ્ચન. હવે જીએસટી વિશે અન્ય વાતો જણાવી દઉં જે એક એઝ અ સ્ટુડન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વિડીયો ઘણા બધા અવેલેબલ છે પણ એ વેપારીઓને એમના માટે બી બહુ ડીપમાં આપણે જવાની જરૂર નથી, પરંતુ એઝ અ સ્ટુડન્ટ એઝ અ કોમ્પિટિટિવ એક્ઝામના ઉમેદવાર તરીકે જેટલી માહિતી આપણે યાદ રાખવી પડે એવું તમને જણાવી દઉં છું. તો પહેલું તો જીએસટી પાસ કરનારો ભારત કયા નંબરનો દેશ બન્યો છે? તો 161, 161મો દેશ બન્યો છે. સૌ પ્રથમવાર જીએસટી કોને લાગુ પડ્યો? તો ફ્રાન્સે 1954માં. ઓકે, હવે જીએસટીના જે બંધારણીય સુધારાનું બિલ હતું એ તમને ખબર હશે 122મું. ઓકે, જ્યારે સુધારો પૂછે તો બંધારણીય સુધારો 101 છે પણ બંધારણીય સુધારાનું બિલ 122મું છે. હવે જીએસટીની આજ સુધી 18 બેઠક મળી ચૂકી છે. કેટલી? 18. ત્યારબાદ કયા મોડેલ અંતર્ગત રજૂ કરવામાં આવે છે? તો ડ્યુઅલ મોડેલ. આ યાદ રાખજો. હવે એનું સોફ્ટવેર કોણે તૈયાર કર્યું છે? તો ઇન્ફોસિસ કંપનીએ. હવે એના 4 સ્લેબ છે. કયા કયા છે? તો જે 5, 12, 5%, 12%, 18% અને 28%. એક 0%નો પણ સ્લેબ છે, પરંતુ આપણે 0% એટલે એ નહીં ગણીએ, પરંતુ 5%, 12%, 18% અને 28% આ રીતે 4 ભાગમાં બધી જે વસ્તુઓ અને સેવાઓને વેચવામાં આવી છે. હવે બીજું જણાવી દઉં કે 4 પ્રકાર પાડવામાં આવે છે જીએસટીના. એક છે સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી. ઓકે, ત્યારબાદ છે સ્ટેટ જીએસટી, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યારબાદ છે આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ટેક્સ.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અને ત્યારબાદ છે યુટીજીએસટી એટલે કે યુનિયન ટેરિટરી જીએસટી. ઓકે, તો આ અત્યારે આપણે જે માહિતી છે જીએસટી વિશે એટલી આપણે બ્રીફમાં યાદ રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી. ઓકે, તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2021 ક્યાં યોજાશે? હવે આ 2021 ટ્રોફી જે 4 વર્ષ પછી યોજાવાની છે એ છે ભારતમાં. ઓકે, 2017 બહુ ચર્ચામાં રહેલી જે મેચ હતી ભારત પાકિસ્તાન ફાઇનલ. ઓકે, તો એમાં તમને ખબર જ હશે 180 રને પાકિસ્તાને આપણે ભારતને હરાવ્યું હતું. તો આજે ભારત પાકિસ્તાનની મેચ હતી. ઓકે, એ ફાઇનલ ક્યાં રમાઈ હતી? તો લંડનના ઓવલ સ્ટેડિયમમાં. ઓકે, ત્યારબાદ બીજું જણાવી દઉં એના વિશે અન્ય માહિતી કે જે મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા એ પાકિસ્તાનના પ્લેયર હતા હસન અલી. સાથે સાથે એમને ગોલ્ડન બોલ પણ મળ્યો એવોર્ડ, અને ગોલ્ડન બેટ જે છે ઓકે એ આપણા ઇન્ડિયાના પ્લેયર શિખર ધવનને મળ્યું છે. તો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ સાબરમતી આશ્રમ અને ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પૂરા થવા પર ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી ટુરિસ્ટ ટ્રેનનું નામ શું છે? ઓકે, માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે 100 વર્ષ પૂરા થયા આપણા સાબરમતી આશ્રમ, ઓકે, જે અમદાવાદમાં આશ્રમ રોડ પર છે, ઇન્કમ ટેક્સ તમે જોયું હશે કદાચ. તો એના 100 વર્ષ પૂરા થવા પર વિજયભાઈ રૂપાણી દ્વારા એક ટુરિસ્ટ ટ્રેન ચાલુ કરવામાં આવી. તો એનું નામ છે સી આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન છે એ ચાલુ કરવામાં આવી. ઓકે, હવે આનું મેનેજમેન્ટ કોણ કરશે? તો આઈઆરસીટીસી દ્વારા એનું મેનેજમેન્ટ થશે. બીજું કે આ જે ટ્રેન છે એ ઓકે એ ગાંધીના જે રિલેટેડ સ્થળ છે એના પર પ્રવાસ કરાવશે, પ્લસ સાથે સાથે જે ગાંધીજીના સિદ્ધાંત અને સંદેશ છે એનો પણ પ્રચાર કરશે. ઓકે, તો આના વિશે આપણે આટલી માહિતી યાદ રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ નર્મદા ડેમના ખાલી જગ્યા દરવાજા બંધ કરવામાં આવે છે. તો પહેલાં તો આના વિશે તમને જણાવી દઉં, જે 1961થી જવાહરલાલ નહેરુ દ્વારા આ ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઓકે, જવાહરલાલ નહેરુ દ્વારા આજે 56 વર્ષ પછી એટલે કે 2017માં જૂન 2017માં એનું કામ પૂર્ણ થયું. એટલા માટે હવે એના જે 30 દરવાજા છે નર્મદા ડેમના એ બંધ કરી દેવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? તો નર્મદા કંટ્રોલ ઓથોરિટી. ઓકે, હવે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ WWE. ઓકે, જે તમને ખબર જ હશે, બહુ આપણે પહેલાં જોઈ જશે, કેટલાક લોકો અત્યારે પણ બહુ જોતા હશે, વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ. આજ સુધી ઇન્ડિયાના એક પ્લેયરનું નામ તમે એમાં સાંભળ્યું હતું, ધ ગ્રેટ ખલી. ઓકે, હવે એક મહિલા પણ છે કે જે હવે WWEમાં તમે ટૂંક સમયમાં રમતી જોશો ઇન્ડિયાની. ઓકે, તો એવી પ્રથમ મહિલા કોણ બનશે? તો અહીંયા સાચો જવાબ છે સી કવિતા દેવી. ઓકે, હવે આ કવિતા દેવી કયા માય યંગ ક્લાસિક ટુર્નામેન્ટમાં રમશે? જે માય યંગ ક્લાસિક WWEની ગેમ છે એમાં ભાગ લેશે. અને બીજું એ પણ જણાવી દઉં કે જે મેં હમણાં કીધું કે ધ ગ્રેટ ખલી એમના જ માર્ગદર્શન હેઠળ આ પ્લેયર છે રમશે, જે કવિતા દેવી છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ભારત માટે નવા અમેરિકી રાજદૂત. ઓકે, જે ઇન્ડિયામાં અમેરિકાના રાજદૂત તરીકે કોની પસંદ કરવામાં આવે? તો અત્યાર સુધી પહેલાં હતા રિચર્ડ વર્મા, તમે ક્યાંક ને ક્યાંક એમનું નામ સાંભળ્યું હશે. તો હવે એમનું સ્થાન લેશે કેનેથ જસ્ટર. તો સાચો જવાબ છે એ કેનેથ જસ્ટર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ
ભારતીય વુસુ ટીમે, હવે આ વુસુ તમને નવું લાગશે કે આવી વળી કઈ ગેમ આવે, તો વુસુ એ એક ફાઇટિંગ ગેમ જ છે. ઓકે, એક કુંગફુ જેવી એક ગેમ છે. તો એમાં બ્રિક્સ જે ખેલ યોજાય એમાં આ વુસુ ગેમમાં ઇન્ડિયાને કેટલા પદક મળ્યા? તો ટોટલ 6 મેડલ મળ્યા છે. ઓકે, તો સાચો જવાબ છે સી 6. હવે આમાં 2 ગોલ્ડ છે, 2 સિલ્વર છે અને 2 બ્રોન્ઝ છે. બીજું કે આમાં જે પ્લેયર છે એમ જ્ઞાનદાસ, ઓકે આખું નથી લખતો, એમ જ્ઞાનદાસ અને અંજુલ નામદેવ, ઓકે, તો એમને આ ગેમ માટે ગોલ્ડ મેળવ્યો છે. તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, એમના નામ છે એમ જ્ઞાનદાસ અને અંજુલ નામદેવ. આ 2 નામના પ્લેયરને આ જે વુસુ ગેમ છે એમાં ગોલ્ડ મળ્યો છે. બીજું બ્રિક્સ વિશે તો તમે જાણતા જ હશો, કયા કયા દેશ આમાં પાર્ટનર છે? તો જે આપણે રશિયા છે, ચીન છે, સાઉથ આફ્રિકા, ઓકે, ઇન્ડિયા છે. તો આ બધા દેશો આમાં જે 5 દેશની જે બ્રિક્સ છે, ઓકે, તો એમના દ્વારા આ જે ગેમ હતી એ આયોજિત હતી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. સૌ પ્રથમ ટ્રેડમાર્ક મેળવવાળી ભારતની કઈ ઇમારત બની છે? હવે તો અહીંયા સાચો જવાબ છે બી, તાજમહેલ પેલેસ, જે મુંબઈમાં તમે જોઈ હશે, તાજ હોટલ, ઓકે, દરિયા કિનારે છે. તો હવે એને ટ્રેડમાર્ક મળી ગયો છે. હવે ટ્રેડમાર્ક મળી ગયો એટલે કે હવે એના ફોટોગ્રાફ છે એ કોઈ પણ કંપની એડવર્ટાઇઝમાં એની પરમિશન લાઇસન્સ લીધા વિના યુઝ નહીં કરી શકે. ઓકે, હવે આવા ટ્રેડમાર્ક બીજી દુનિયાની જે એફિલ ટાવર છે, સિડની ઓપેરા હાઉસ છે, એને પણ ટ્રેડમાર્ક મળેલા છે. તો એની સાથે આપણી જે મુંબઈની તાજ હોટલ છે એ સામેલ થઈ ગઈ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. બીજેપી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, હમણાં હવે નેક્સ્ટ રાષ્ટ્રપતિના ઇલેક્શન થશે પ્રેસિડેન્ટના ઇન્ડિયનના, જે અત્યારે પ્રણવ મુખર્જી છે, ઓકે, તો એના ઉમેદવાર તરીકે બીજેપી તરફથી રામનાથ કોવિંદની પસંદગી કરવામાં આવી છે. રામનાથ કોવિંદ કોણ છે? તો અત્યારે બિહારના રાજ્યપાલ છે. ક્યાંના? બિહારના, ઓકે. બીજું એમનો વ્યવસાય પોતે વકીલ છે અને દિલ્હીમાં એવો જે ન્યાયમૂર્તિ વકીલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં, ઓકે. બીજું એમને યુનાઇટેડ નેશનમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. હવે બીજું જણાવી દઉં કે એમની સામે જે વિપક્ષ છે એમને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે મીરા કુમારને. મીરા કુમાર, તમે ક્યાંકનું ક્યાંક નામ સાંભળ્યું છે. મીરા કુમાર કોણ હતા? તો અધ્યક્ષ હતા લોકસભાના, ઓકે. તો જે કોંગ્રેસ છે, બસપા છે, સપા છે, એવા નાના મોટા જે 17 દળો છે એમને મીરા કુમારની ઉમેદવારી નોંધાવી છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. કિદામ્બી શ્રીકાંત કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે ડી, બેડમિન્ટન. હવે કેમ કિદામ્બી શ્રીકાંત હમણાં ચર્ચામાં છે? તો એમને 2 ટાઇટલ હમણાં જીતી લીધા છે. કયું? તો એક તો ઇન્ડોનેશિયા ઓપન, ઓકે, અને બીજું છે ઓસ્ટ્રેલિયા ઓપન. હવે ઇન્ડોનેશિયા ઓપન ટાઇટલ એમને મેન્સ સિંગલ્સમાં જીતી લીધું છે અને ઓસ્ટ્રેલિયા ઓપન પણ મેન્સ સિંગલમાં જીત્યું છે. એને કોણે હરાવીને? તો ચીનના જે ચેન લોંગ છે, ઓકે, એને હરાવીને એમને બેડમિન્ટનનું ટાઇટલ જીતી લીધું છે. તો કિદામ્બી શ્રીકાંત બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. આઈસીસીના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓકે, તો પહેલા સાચો જવાબ જોઈ લઈએ. સી, ઇમરાન ખ્વાજા. હવે ઇમરાન ખ્વાજા ક્યાંના છે? તો સિંગાપુરના. હવે ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો અધ્યક્ષ કોણ છે? તો અધ્યક્ષ છે અત્યારે શશાંક મનોહર, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. કેનેડાની સર્વોચ્ચ ન્યાયાલયની ન્યાયાધીશ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે?
ઓકે, એવું સૌ પ્રથમવાર આ પગડીધારી એટલે કે શીખ મહિલા જે કેનેડાની સર્વોચ્ચ ન્યાયાલયની ન્યાયાધીશ બની છે, તો એનું નામ છે સી પરવિંદર કૌર શેરગિલ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એમના નામ પરથી આપણા ઇન્ડિયામાં એક રાજ્યમાં એક ગામનું નામ રાખવામાં આવે, તો એ ગામ કયા રાજ્યનું છે? તો અહીંયા સાચો જવાબ છે સી હરિયાણા. ઓકે, જે સુલભ ઇન્ટરનેશનલ તમે નામ સાંભળ્યું હશે. ઓકે, તો એના જે સંસ્થાપક છે બિંદેશ્વર પાઠક, એમને જાહેર કર્યું છે કે હરિયાણાનું એક ગામ છે જેનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખવામાં આવશે, ડોનાલ્ડ ટ્રમ્પના નામ પરથી રાખવામાં આવશે. તો આ પણ એક અગત્યનું છે કે સુલભ ઇન્ટરનેશનલના સંસ્થાપક કોણ છે? તો બિંદેશ્વર પાઠક, જે આપણે યાદ રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. વિશ્વ પિતા દિન એટલે કે વર્લ્ડ ફાધર્સ ડે 2017 ક્યારે ઉજવવામાં આવ્યો? ઓકે, હવે આ જે છે વર્લ્ડ ફાધર ડે એ એક ફિક્સ ડેટ નથી, પણ દરેક જૂન માસનો થર્ડ સન્ડે, ત્રીજો રવિવાર ના દિવસે ઉજવવામાં આવે છે. તો આ વર્ષે થર્ડ સન્ડે જૂનનો ક્યારે હતો? તો સાચો જવાબ છે એ 18 જૂન. ઓકે, તો મિત્રો આ વીક માટે આટલું જ. હવે ટૂંક સમયમાં આપણે જુલાઈના ફોર્થ વીકના કરંટ અફેર્સ સાથે જૂનના ફોર્થ વીકના કરંટ અફેર્સ સાથે મળીશું. આ વિડીયો હું ટૂંક જ સમયમાં પબ્લિશ કરી દઈશ, કારણ કે ઓલરેડી આપણે લેટ છીએ. હવે હું સાથે સાથે શેડ્યુલ પ્રમાણે વિડીયો પૂરેપૂરો હું મારો ટ્રાય કરીશ કે એ પ્રમાણે તમને વિડીયો મળી જાય. તો ત્યાં સુધી આપની આગામી જે પણ એક્ઝામ છે એના માટે બેસ્ટ ઓફ લક. જો મિત્રો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.